છેલ્લા 2 દિવસથી ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે અને હાલ અત્યારે વીજ પુરવઠો કાર્યરત થાય તેના માટેના પ્રયત્નો છે તે હાલ અત્યારે હાથ ધરવામાં આવ્યા છે। આજુબાજુની તમામ પરિસ્થિતિ જોતા, તમામ જે દ્રશ્યો જોતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે। ઓસા સહિતના જે આજુબાજુના જે ગામો છે તેમાં હાલ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થઈ ચૂક્યું છે। લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, છેલ્લા 2 દિવસથી તમારા ગામમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? અમારા ગામમાં બહુ જળબંબાકાર પાણી અત્યારે આવી ગયું છે। માંગરોળ તાલુકાનો ઓછા ગામ બહુ જ હાલાકીનો સામનો કરો। આ તમે જોઈ શકો છો, પાણી જ્યાં જોવો ત્યાં પાણી દેખાઈ રહ્યું છે। અત્યારે ખાવા પીવાના માણસને બહુ જ ફાંકા થઈ ગયા છે, કારણ કે ઘરમાં કંઈ રહ્યું નથી। વરસાદને કારણે બધું પલળી ગયું છે। અનાજ દાણો જે કંઈ હોય એ બધો પલળી ગયો છે, વરસાદને કારણે પલળી ગયો છે અને ડાયરેક્ટ સીધી સેલ આવી ગઈ છે પેલાજપુરમાં। તેના કારણે બહુ જ હાલાકીનો સામનો છે, કારણ કે ખાવા પીવાના બહુ જ આંચા છે, કારણ કે જે કંઈ દાણો દૂણી હતો એ બધો પલળી ગયો છે। તેના કારણે વધારે બહુ જ ઓલું છે, કારણ કે આ તમે જોઈ રહ્યા છો બહુ જ હાલાકીનો સામનો છે માંગરોળ તાલુકાનું ઓછા ગામ। તો આજુબાજુના કયા ગામો છે કે જે હાલ અત્યારે જળબંબાકાર છે ને ત્યાં જઈ શકાય તેવી કોઈ પરિસ્થિતિ નથી? શું કહેશો? એવી પરિસ્થિતિ અહીંથી 15 જ ગામડા છે, 10 થી 15 ગામડા। પાથરોડ, પુરલામાં, બગસરા, ઘોડાદર, ખામોડા, સુત્રેજ, બાલાગામ, ઓસા, લાંગડ તેવા 15 થી 20 ગામડા પાણીમાં ગરકાવ છે। આ ગામથી આ ગામ જવામાં બહુ જ હાલાકીનો સામનો કરવો પડે। ચોક્કસ તો ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિક ભરતભાઈ આપણી સાથે છે। ભરતભાઈ, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ ને કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ, કેટલો વરસાદ પડ્યો છે? વરસાદ તો અંદાજે 14 થી 15 જેવો પડ્યો છે અને સતત 24 કલાકથી વરસાદ વરસી રહ્યો। આજે થોડોક વિરામ છે અને પરિસ્થિતિમાં અમારે જે કંઈ જમીનમાં વાવેતર નહોતું એ બધું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ખરેખર તો બહુ મોટે પાયે નુકસાની થવાની સંભાવના છે। અને છેલ્લા 24 કલાક ઉપર થતો જે વીજ છે, વીજનો સંપર્ક બી કપાઈ ગયો છે। અમારે ગામ લોકોની ટીમ અને જે જીએબીનો સાથ સહકારથી અત્યારે જેસીબી ને ગામ લોકોના જે યુવાનોથી લાઇટનું કામ ચાલુ છે। લગભગ છેલ્લું 6 થી 7 કલાક થઈ છે, હજી લાઇટ ચાલુ નથી થઈ છે। આવી પરિસ્થિતિ છે સાહેબ। પીજીવીસીએલ શું કહે છે, વીજ પુરવઠો કાર્યરત થતા કેટલો સમય લાગી શકે તેમ છે? ખરેખર હજી અમારા અંદાજે પ્રમાણે 3 થી 4 કલાક જેવું વીજ પુરવઠો ચાલુ થવામાં ટાઈમ લાગી શકે તેમ છે અને પીજીવીસીએલનો બી સાથ સહકાર છે, એ લોકોની ટીમ બી છે, પણ અત્યારે પાણીનો અનુભવ ન હોવાના કારણે થોડુંક પાણીમાં વધારે તકલીફ પડી રહી છે જે ચાલુ કરાવવા માટે થઈને। ચોક્કસ તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે બોર્ડ બતાવવાનો પ્રયત્ન કરે। અહીંયાથી જોઈ શકાય છે કે લાંગડ ગામ તરફ જવાનો જે રસ્તો છે તે પૂરેપૂરો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। સાથોસાથ વાત કરવામાં આવે તો જે બગસરા ઘેડ તરફનો જે રસ્તો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। સાથોસાથ ફુલરામા તરફ જવાનો રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે અને જેના જ કારણે લોકોએ એક જગ્યાએથી જો બીજી જગ્યાએ જવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે અથવા તો જેસીબીનો સહારો લેવો પડે છે। આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ચારેય કોર જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે ફુલરામાથી ઓસા ગામ તરફ જવાના દ્રશ્યો છે કે જ્યાં જે માર્ગો છે તેની ઉપર પણ માત્ર પાણી ને પાણી જોવા મળી રહ્યા છે। તો છેલ્લા 48 કલાકથી અહીંયા વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે। અત્યારે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરની ટીમ તેમજ સાથોસાથ સ્થાનિકો દ્વારા અત્યારે વીજ પુરવઠો કાર્યરત કરવાનું છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ આપના ગામમાં? પરિસ્થિતિ જો પડવા તમે આવ્યા હતા ધડુકભાઈ પહેરા તો તમને આજ પોઝિશન હતું ને, તો આજ પોઝિશન છે ને હજી કઈ આમાં શું સુધારો? અમારે રોડ રસ્તા અધેર થાય ને નદીઓ ઊંડીનું પડ્યું થાય તો જ આ ગામને સમજતા નીકળે। અત્યારે તો ડિલિવરી ખાટલો હોય તો કોઈને માંદવું લઈ જવું હોય તો કોઈ પોઝિશન ક્યાંય જઈએ નથી, શેર ક્યાંય જઈએ તમને ખબર છે ને? આમાં જોવું ને, તમે આટલા આવવું તો તમે ન આવી અંગો એકલા, તો અમારે તો શું કરો કાયમી આનીમાં છે આધાર। આ 48 કલાક લાઇટ નહોતી, આ જીએબી વાળા બધા ગામના લોકોને વેર ગયા જેટલા જોયું સાંભળા ઉભા કરીને સાંભળાય પડી ગયા અહીંયા। એ જ વાંધો છે અમારે, રોડ રસ્તા ને ખુલ્યા ઉષા થાય ને રજ્યું પોડિયું થાય ને રસ્તા થાય ને તો બાકી અમારે પેદાય કોઈને સાહેબ નથી। અવાર દર વર્ષે અમારે આજ પોઝિશન ખેતરું ધોવાય ને ધોવાડ થઈ ગયા, એક પારો હાંધ્યો તો 4 પારા તૂટ્યા। અમારે એ જ પોઝિશન કે નજ્યું હાકડ્યું ખુલ્યા હાકડા એમાં દરડા ભરાઈ જાય તે તૂટી જાય નદી।
એ જ વાંધો છે અમારે. બીજો કે રોડ રસ્તા કોઈ સરકાર ધ્યાન દેતું નથી આમાં. દર વર્ષે મારે 50 વર્ષ ત્યાં આ પોઝિશનમાં જીવવું. અત્યારે બામણાસા ગામે પારો તૂટી ગયો તો અમારે જો આ પરિસ્થિતિ છે. કાલની 24 કલાકથી વીજળી નથી, ગામમાં લોટ નથી, દળણા નથી, કોઈ સુવિધા અત્યારે છે નહીં. બરોબર, તો અત્યારે અમે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ છે. અત્યારે કોઈને દવાખાને જવું હોય અથવા કોઈ પણ કામે કાજે જવું તો અમારે ગામ બારણે અત્યારે નીકળાતું નથી સાહેબ. આના માટે અમારે ઊંધી નદી જોઈએ, રસ્તા ઊંચા જોઈએ, પુલ મોટા જોઈએ. એના માટે કોઈક રજૂઆત અમે કરીએ, દર વર્ષે આયા કરે તો કોઈ ધ્યાન દેતું નથી અમારા રસ્તા ઉપર. સરપંચ સહિતના જે વ્યક્તિઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે. અહીંયા સ્થાનિકો છે તે હાલ અત્યારે આગળ આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમે જો આગળ નહીં આવી શકું તો પીજીવીસીએલ 4 થી 5 દિવસે વીજ પુરવઠો છે તે કાર્યરત કરશે ને તેના જ કારણે હવે જે સ્થાનિક યુવાનો છે તે ખાસ કરીને આગળ આવ્યા છે. કાકા શું કહેશો, કેટલા વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ તમારા ગામમાં જોવા તમને મળે છે, શું કહેશો? આ અમારે લગભગ જ્યારે વરસાદ આવે છે એટલે 2-5 દિવસ થાય એટલે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે. અને એમાં ખેડૂતનું આ વખતે વીજપોલ પડ્યા છે. વીજપોલ તો દૂર, પણ આ દર વખતે ખેડૂતનો પાક ધોવાય. આની નીચે કઈ રોડ નથી. બધામાં જમીન છે જેમાં ખેડૂત પોતાનો પાક વાવે છે. એની જમીન ધોવાય, પાક જાય, એ નુકસાન કોણ આપે? આજુબાજુની અત્યારે કેટલા વીઘા જમીન છે કે જેમાં પાણીના કારણે આ જમીનમાં ધોવાણ થઈ ચુક્યું છે? વીઘાની તો ખબર નહીં, પણ આ તમે જે દરિયો જોવો છો ને, પણ એ બધામાં ખેડૂત ખેતી જ કરે છે. ફક્ત આ આપણે જે ચાલવાનો રોડ છે, રોડ વચ્ચે છે, બાકી બધી બાજુ ખેડૂતના ખેતર જ છે. અને આ બધા ખેડૂત જ છે. આ કોઈ પૈસા દઈને કે કોઈ કરવા નથી આવેલા, આ બધા જાતે આવેલા છે. અને છેલ્લા 2 દિવસથી ગામમાં લાઇટ નથી અને તેથી બધા હેરાન થાય છે, જેના લીધે આ બધા મહેનત કરી અને બધું કરે છે. ચોક્કસ. તો આ ખેડ પંથકના યુવાનો છે તેમનું કેવું છે કે અમે કોઈ પૈસા દઈને બોલાવેલા કોઈ મજૂરો નથી, પરંતુ અમે સામેથી ચાલીને આવ્યા છીએ કારણ કે અમારા ગામની અંદર વીજ પુરવઠો કાર્યરત થાય. છેલ્લા 48 કલાકથી ખેડ પંથકના આ ગામની અંદર આ જ પ્રકારના હાલ છે તે જોવા મળી રહ્યા છે.